અહીંયા આપણને સેન્ટેન્સમાં શું કીધું છે કે આકાશ લાઇક્સ એન ઓડી કાર. આકાશને ઓડી કાર જે છે એ ગમે છે. પરંતુ અહીંયા આપણે પ્રશ્ન કઈ રીતે બનાવવાનો છે? અંડરલાઈન કરેલી છે ઓડીની છે. તો આપણને મગજમાં તરત આવવું જોઈએ કે આકાશને ગાડી ગમે છે પણ ઓડી હટાઈ દેશું તો શું પૂછવું પડશે આપણે? આકાશને કઈ ગાડી ગમે છે? તો આપણો જવાબ મળશે ને કે ઓડી ગમે છે, મર્સિડીઝ ગમે છે, BMW ગમે છે. આપણા મગજમાં શું આવવું જોઈએ? કઈ. અને કઈ માટે અંગ્રેજીમાં શું વપરાય છે? which. આ તમને ખબર હશે કે કઈ માટે, કઈ જે છે એના માટે અંગ્રેજીમાં which વપરાય છે. તો તમે અહીંયા આનો પ્રશ્ન બનાવશો ને કે which car does આકાશ likes, એવો જો ઓપ્શન તમને મળે તો તમે એમાં સાચું ટીક કરશો અથવા તો એનો જવાબ લખીને આપશો. પરંતુ તમને એ જ ના ખબર હોય કે which જે છે એ કઈ માટે વપરાય તો તમે કઈ રીતે લખીશો? એટલા માટે WH ક્વેશ્ચન્સ પાકા કરી દેજો.